નમસ્કાર ગુજરાતી મિત્રો, મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। મિત્રો, હું તમને આજે જણાવીશ કે આપણી પૃથ્વી ક્યાં છે। હા મિત્રો, વિડીયો આગળ વધારો તે પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી સાથે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો, જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં। પ્રાચીન કાળમાં અનેક દેશોના લોકો પૃથ્વીને ઈંડા જેવા આકારની ગણતા હતા। હિન્દુ ધર્મના લોકો માનતા હતા કે તે એક સોનાનું ઈંડું છે। હા મિત્રો, સ્વીડન અને નોર્વે જેવા ઘણા બધા દેશો પૃથ્વીને ઢાલ જેવી આકારની ગણતા। આ ઢાલ જેવી પૃથ્વી એક વૃક્ષ પર ટકેલી છે। વૃક્ષનું મૂળ તે પાતાળ અને ઉપરનું છત તે સ્વર્ગ માનતા હતા। મોટા કાચબાની પીઠ ઉપર 4 મોટા હાથી અને તેમની પીઠ ઉપર ગોળાકાર આકારની છે પૃથ્વી, તેમ ઘણા ધર્મના ગ્રંથોમાં લખેલ છે। હા મિત્રો, પહેલાના લોકો માનતા કે એક વિશાળ ભયંકર રાક્ષસના વાસા ઉપર પૃથ્વી છે। હા મિત્રો, જ્યાં સુધી તે સૂતો છે ત્યાં સુધી કંઈ વાંધો નથી, પરંતુ જ્યારે તે જાગશે ત્યારે ધરતીકંપ આવે છે। હા મિત્રો, કેટલાક લોકો માનતા કે 3 વિશાળકાય વેલ ઉપર ટકેલી છે આપણી પૃથ્વી। આપણા પૂર્વજો માનતા હતા કે આપણી પૃથ્વી શેષનાગના માથા ઉપર છે। તો મિત્રો, આ હતી પ્રાચીન માન્યતાઓ, પરંતુ ખરેખર તમને ખબર જ છે કે ખરેખર આવું કંઈ જ નથી। હા મિત્રો, તમને ખબર છે કે આપણી પૃથ્વી ક્યાં છે। તો બસ આજના વિડીયોમાં એટલું જ। તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો, અને હા, સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે હું આવા રહસ્યમય વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો રહું છું। તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।